ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ગઈકાલે 3 મેચની T20I સિરીઝની અંતિમ મેચ બેંગ્લોરના એમ ચેન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ હતી. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે રોહિત શર્માના અણનમ 121 રનની મદદથી અફઘાનિસ્તાન સામે 212 રનનો ટાર્ગેટ મૂક્યો હતો. જવાબમાં ગુલાબદીન નાઈબની શાનદાર 50ના કારણે અફઘાનિસ્તાનની ટીમે 212 રન બનાવી લીધા કે જેને કારણે મેચ ટાઈ થઈ હતી. મેચ ટાઈ થતા ડીજે પ્રખ્યાત ગીત મોએ મોએ વગાડી દીધું હતું. આ ગીત પર વિરાટ કોહલીએ ગીતનું સિગ્નેચર સ્ટેપ પણ કર્યું હતું જે કેમેરામાં કેદ થઈ ગયો હતો. વિરાટ કોહલીનો આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. મહત્વનું છે કે મેચમાં વિરાટ કોહલી ભલે શૂન્ય પર આઉટ થઈ ગયો પરંતુ તેણે જે રીતે ફિલ્ડિંગ કરી તે અદ્ભુત હતી. વિરાટે હવામાં ઉછળીને પોતાની ટીમ માટે 6 રન બચાવ્યા હતા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.